નમસ્કાર મિત્રો, આપ અમદાવાદ શહેરમાં રહેતા હો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। કઈ રીતે કામો ઓનલાઈન થશે, કેવી રીતે કમ્પ્લેન ફરિયાદ કરી શકાય એ પણ જાણીએ। આપણે અલગ અલગ જાણીશું। પ્રથમ આપણે વેબસાઇટ વિશે માહિતી મેળવી લઈએ। તો તમારે ગૂગલ સર્ચમાં જઈ અને અમદાવાદ એએમસી લખવાનું છે, એટલે તેની વેબસાઇટ ઓફિશિયલ છે એ આવી જશે। તો ચાલો તેના ઉપર સર્ચ કરીએ। તો અહીં એ વેબસાઇટ ખોલી જશે। તેની અંદર નીચે જશો એટલે ઇમ્પોર્ટન્ટ લિંક આવશે। તેની અંદર પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, બર્થ, ડેથ, મેરેજ સર્ટિફિકેટ, ડોગ રજિસ્ટ્રેશન, ઓનલાઈન ટિકિટ બુકિંગ, FIR, NOC બરાબર છે। આ રીતે અલગ અલગ જે પણ સર્વિસો છે એ ઓનલાઈન તમને અહીં દેખાઈ જશે। હેલ્પ ડેસ્ક પણ છે, હોલ બુકિંગ છે, ત્યારબાદ છે વ્હીકલ ટેક્સ। આ રીતે તમારે જે પણ જરૂરી હોય ઓનલાઈન સેવાની એ તમે તેના ઉપર ક્લિક કરી અને જાણી શકો છો। એએમસી હેલ્પલાઇન તેના ઉપર ક્લિક કરી અને એએમસી હેલ્પલાઇન કઈ કઈ છે તો અલગ અલગ તમને જોવા મળશે, તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ સિટીઝન કમ્પ્લેન, તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તમે ફોન દ્વારા પણ નોંધાવી શકો છો। અહીં વોટ્સઅપ નંબર છે, અથવા તો લેખિતમાં તમારે કરવી હોય તો અહીં ક્લિક કરશો તો તેના ઉપર ક્લિક કરીએ એટલે એ આવી જશે। અહીં તમારે કયો પ્રોબ્લેમ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે, કયો વોર્ડ છે, ત્યારબાદ પ્રોબ્લેમ એ તમારે લખી દેવાનું છે, કઈ સોસાયટી, એ લોકેશન બરાબર છે, ઈમેલ આઈડી, આ તમામ પ્રકારની વિગતો દર્શાવી અને તમે કરી શકો છો કમ્પ્લેનને ફરિયાદ, તો તમને ચોક્કસ રિઝલ્ટ મળશે। ત્યારબાદ જે અહીં 3 ટપકા દેખાય છે તેના ઉપર ક્લિક કરી શકો છો। ત્યાં પણ તમને ઓનલાઈન સર્વિસ વિશે માહિતી મળી જશે। ત્યારબાદ સિટીઝન ફેસિલિટી, કોઈ પણ પ્રકારના ફોર્મ તમારે ડાઉનલોડ કરવા હોય એ પણ તમને અહીંથી જાણવા મળી જશે। ત્યારબાદ જાણીએ, અમદાવાદ એએમસી પોતે ટ્વિટર ઉપર પણ છે કે જે હાલ એક્સ તરીકે ઓળખાય છે, તેના ઉપર પણ કાર્યરત છે। દાખલા તરીકે એએમસી કમ્પ્લેન, તો તેના ઉપર તમે તેને ટેગ કરી અને તમારી ફરિયાદ લખશો તો તેનું પણ નિરાકરણ એ લોકો લાવતા હોય છે ઓનલાઈન। દાખલા તરીકે અલગ અલગ જેમણે પણ ટ્વીટ કર્યું છે એમનું નિરાકરણ લાવતા હોય છે। તો તમે ટ્વિટર ઉપર એએમસીને ફોલો કરી શકો છો, બરાબર છે। તો આ રીતે તમે સર્ચ કરી અને જાણી શકો છો। તો આપને આ વિડીયો ખૂબ ઉપયોગી બનશે। કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।